નમસ્તે વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ટાર્ગેટ ટ્યુશન ક્લાસીસ. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 1માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પ્રકરણની અંદર બીજા દિવસની અંદર સૌપ્રથમ પ્રશ્ન નંબર 9 સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે તે ઉદાહરણ આપી સમજાવું. તો આ પ્રશ્નને સમજવા માટે સૌપ્રથમ આપણે સંયોગીકરણ એટલે શું તે શબ્દને સમજવો પડશે. તો એ શબ્દને સમજવા માટે આપણે સૌપ્રથમ સંયોગીકરણનો ઇંગ્લિશ અર્થ કોમ્બિનેશન રિએક્શન થાય છે. એક કોમ્બિનેશન રિએક્શન એટલે કોમ્બિનેશન એટલે સામાન્ય શબ્દ છે જે તમને દરેકને ખ્યાલ સમજ પડે એવું છે કે ભેગું થવું. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે એક કરતા વધારે પદાર્થ ભેગા થઈ અને એક નવો પદાર્થ બનાવે તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. પરંતુ તેને રાસાયણિક ભાષામાં જો આપણે સમજવું હોય તો આપણે સરળતાથી કહી શકીએ કે એક એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે કરતા વધારે પ્રક્રિયકોની પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આ પ્રશ્ન ઉદાહરણ દ્વારા સમજવા માટે આપણે ઉદાહરણની અંદર સૌપ્રથમ એક કેલ્શિયમ ઓક્સાઇડ એક સફેદ પાવડર છે ને આપણે ચૂના તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે, જેને કડી ચૂનું અથવા ક્વિક લાઇમ કહેવામાં આવે છે. તેની પ્રક્રિયા પાણી સાથે જ્યારે કરવામાં આવે છે ત્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે લાઇમ વોટર, જેને ફાડેલો ચૂનો પણ કહેવામાં આવે છે અથવા ચૂનાનું નેત્રિયું પાણી પણ કહેવામાં આવે છે, અને તેની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉદાહરણને સમજવા માટે તમે તમારા ઘરની આજુબાજુમાં ક્યારેક ચૂનો લગાવતા કોઈ કારીગરો જુઓ અને એ જે પાત્રની અંદર આ ચૂનાને જ્યારે પાણી સાથેની પ્રક્રિયા કરે છે ત્યારે એ પાણી પરપોટા સ્વરૂપે એ વરાળ સ્વરૂપે બહાર નીકળતું હોય છે. એ તમે ખાસ અનુભવ કરી શકો છો જાતે. ત્યારબાદ મેં તમને કીધું એ પ્રમાણે કે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ અને પાણી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આમ આ પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. આવા બીજા અન્ય બે ઉદાહરણ છે જે આપણે અગાઉ પણ ભણીને આવે. એમાંથી એક ઉદાહરણ જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે એ એક જ નિપજ છે જ્યારે મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ એ બે પ્રક્રિયકો છે. તો આ પ્રક્રિયા પણ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયા છે. તો તેવા બીજા બે અન્ય ઉદાહરણ હું તમારી સામે રજૂ કરું છું, જેની અંદર કાર્બનને જ્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે સળગાવવામાં આવે છે એનું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં થાય છે. એટલે કે આ પ્રક્રિયા પણ એક સંયોગીકરણની પ્રક્રિયા છે. તેવી જ રીતે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા પાણીનું નિર્માણ પણ એક પ્રકારની એક સંયોગીકરણની પ્રક્રિયા છે અને કોલસાનું દહન પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. જ એક ઉદાહરણ તમારી સામે બીજું છે, ઘરની દિવાલો ધોવા માટે શું વપરાય છે તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. એની પહેલા કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે તે સમીકરણ લખો અને સમજાવો. તો એની અંદર કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણની પ્રક્રિયા છે, જે મેં તમને આગળ સમજાવી દીધું. ત્યારબાદ ઘરની દિવાલો પર ધોવા માટે શું વપરાય છે અને તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. અગત્યનો પ્રશ્ન છે પરીક્ષા માટે પણ, જે દરેક વિદ્યાર્થીએ લખીને તૈયાર કરવાનો છે. તો ઘરની દિવાલો ધોવા માટે ચૂનાનું નેત્રું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જે સામાન્યતઃ દરેકને ખબર જ છે, પરંતુ તે રાસાયણિક પ્રક્રિયાથી આપણે ખબર હોતી નથી. તો એ રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટે અગાઉ પ્રક્રિયા સમજાઈ એ પ્રમાણે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી ચૂનાનું નેત્રું પાણી એટલે કે લાઇમ વોટર પ્રાપ્ત થાય છે, જેને આપણે દિવાલ ઉપર લગાવતા હોઈએ છીએ. ચૂનાના નેત્રા પાણીને દિવાલ ઉપર લગાવ્યા બાદ 2 કે 3 દિવસ બાદ તેની ઉપર સફેદ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે. કેવી રીતે? તો જે નીચે સમીકરણમાં સમજાવ્યું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીં તમે ખાસ જોઈ શકો છો કે અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. અને આ કેલ્શિયમ કાર્બોનેટ જે પ્રાપ્ત થાય છે એ એક સફેદ સ્તર બનાવે છે. એ સફેદ સ્તરના કારણે અહીંયા જ્યારે લગાવવામાં આવે છે ચૂનો અને ત્યારબાદ 2 કે 3 દિવસ બાદ
અહીંયા આપણને એની અંદર વધારે ચમક જોવા મળતી હોય છે, જે સામાન્યતઃ આપણે આપણી નજર સમક્ષ આખું જોયેલું હોય છે. તો આ સામાન્ય પ્રક્રિયા જે આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ એ પણ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયા છે. તો અહીંયા સંયોગીકરણને લગતા 3 થી 4 પ્રશ્નો પણ એની સાથે અહીંયા આવી ગયા. તો દરેક પ્રશ્ન અગત્યના છે, જેને ધ્યાનથી સમજીને તૈયાર કરવાના તરીકે રહેશે. ત્યારબાદ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? તો આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ સંદર્ભ તમારો આ પ્રક્રિયાનો છે, જેની અંદર તમે સમજી શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય. એકવાર ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે, અહીંયા નિપજ તો બને જ છે, પણ એ નિપજની સાથે તમારે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો કેવી રીતે આ પ્રક્રિયાને જ્યારે સમજવી હોય ત્યારે એક શબ્દ છે અહીં ક્ષેપક, જો તમે ઉચ્ચાર કરો ક્ષેપક, તો એ તમે જે ઉચ્ચાર છે એ બહારની તરફ થાય છે, એટલે કે તમારી ઉર્જા તમારા શરીરમાંથી બહાર ફેંકાય છે. તો અહીંયા પણ તમે સમજી શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જેના એના અન્ય ઉદાહરણોમાં ખાસ જોઈ શકો છો કે CH4 એટલે એમોનિયા, મિથેન વાયુની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થતું હોય છે. કોલસાનું દહન, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આમ બે પ્રક્રિયાઓ સિમ્પલ છે, જે તમે સમજી શકો છો. તો બંને પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જે હોય શ્વસન એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો પ્રક્રમ છે. તો કેવી રીતે સમજવું? તો અહીંયા તમે સમજી શકો છો કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે, અને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. તો આપણી એક સામાન્ય શ્વસનની પ્રક્રિયા, ખોરાકમાંથી ઉર્જા મુક્ત શ્વસનની વ્યાખ્યા જે છે, ફરી એકવાર સમજો બધા. પ્રકરણ 6 ની અંદર શ્વસન એટલે શું એની વ્યાખ્યા સમજવા માટે પણ એક એની વ્યાખ્યા જો આ સરળ શબ્દોમાં, શ્વસન એટલે કે ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા, અને ઉર્જા મુક્ત થવાની ક્રિયા અને ઉર્જા જો મુક્ત થાય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યામાં પણ આ જ છે. તો આપણે આ શબ્દને સમજવા માટે સરળતાથી એની વ્યાખ્યાનો સહારો લઈ શકીએ છીએ. તો ભાત અને બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી, ફરી એકવાર, શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહેવાય. જેની રાસાયણિક પ્રક્રિયા તમે અગાઉ ધોરણ 9 ની અંદર પણ આપણે ભણીને આવેલા છીએ કે ગ્લુકોઝ અને ઓક્સિજન ની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા મુક્ત થતી હોય છે. તો આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. હવે ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી સૌથી હવે અગત્યનો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો વિઘટન પ્રક્રિયા એટલે શું તે સમજવા માટે સૌપ્રથમ જેમ આપણે સંયોગીકરણની પ્રક્રિયાને સમજ્યા તેવી રીતે વિઘટન એટલે શું? તો વિઘટનનું ઇંગ્લિશ થાય છે ડીકોમ્પોઝિશન રિએક્શન. તો અહીંયા કોમ્બિનેશન રિએક્શનની અંદર પદાર્થ જેમ સંયોજાય છે તેમ વિઘટનની અંદર તેના કરતાં ઉલટું. વિઘટનનો અર્થ એવો થશે કે પદાર્થમાંથી એક પદાર્થમાંથી એક કરતાં વધારે નિપજ ઉત્પન્ન થવી. તો તેને રાસાયણિક ભાષામાં આપણે સરળતાથી લખી શકીએ છીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય. અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણે કે ગરમ કરતા શબ્દની જગ્યાએ આપણે તેને વિદ્યુત આપતા અથવા તેને થર્મલ વિઘટન દ્વારા, કુલ 3 રીતે ગરમ કરતા પણ થાય છે, એક વિદ્યુત દ્વારા, અને એક યાદ રાખવાનું છે તમારે થર્મલ વિઘટન, અને એક વિદ્યુત વિઘટન અને ઉષ્મીય વિઘટન. તો એક ફોટો એટલે કે પ્રકાશ વિઘટન, આનું ધ્યાન રાખીશું. થર્મલ વિઘટન એ જ વિદ્યુત વિઘટન, એનું ખાસ ધ્યાન રાખીશું. અને એક કુલ 3 શબ્દો યાદ રાખીશું આ વિઘટન પ્રક્રિયાને સમજવા માટે. એક યાદ રાખીશું થર્મલ, જેને આપણે વિદ્યુત કહીએ છીએ.
એક છે ઉષ્મીય વિઘટન અને ત્રીજો શબ્દ છે તમારે પ્રકાશ વિઘટન, જેને આપણે ફોટો વિઘટન, એને આપણે કહીશું ફોટો વિઘટન. ફોટો એટલે પ્રકાશ. એકથી વધુ નિપજો બને છે. ફરીથી એકવાર, એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા અથવા કોઈ પણ 3 રીતમાંથી કોઈ પણ એક રીત દ્વારા એકથી વધુ નિપજો બને તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા એટલે ફરીથી ડીકોમ્પોઝિશન રિએક્શન, અને ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી આવી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન, અને ઉપરાંત વિદ્યુતની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને થર્મલ વિઘટન, અને પ્રકાશની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ફોટો વિઘટન કહે છે. તો આ 3 વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે. હવે એના ઉદાહરણ, તો એના ઉદાહરણની અંદર આપણે સૌપ્રથમ લઈશું કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું રૂપાંતરણ બે પદાર્થમાં થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ બંનેમાં થાય છે. એટલે કે એક અહીં માત્ર એક પ્રક્રિયક છે જેમાંથી આપણને 2 નિપજ પ્રાપ્ત થાય છે. એટલે કે આ પ્રકારની પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન, વિઘટન તો છે પરંતુ વિઘટનની અંદર પણ અહીંયા ઉષ્મા આપવામાં આવતી હોવાને કારણે આને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રાપ્ત થાય છે. લેડ નાઇટ્રેટને ઉષ્મીય વિઘટન દ્વારા લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતો હોય છે. અહીંયા ધ્યાન રાખીશું કે લેડ નાઇટ્રેટનું આ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયામાં લેડ ઓક્સાઇડ એક પ્રકારનો, અહીંયા લેડ નાઇટ્રેટ એ સફેદ છે, વ્હાઇટ, અને એ વ્હાઇટમાંથી અહીંયા જ્યારે એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે અહીંયા ઉત્પન્ન મળતું તમને અહીંયા PbO સોલિડ અને એક નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયોક્સાઇડ. તો આ પ્રકારના જે વાયુઓ જે છે ઉત્પન્ન થતા હોય છે તેમાંથી અહીંયા એક ઓરેન્જ રંગની એક પ્રકારની ફ્લેમ એમાંથી ઉત્પન્ન થતી હોય છે. તો એ પ્રક્રિયા હું તમને અહીંયા લિંક મોકલીશ જે તમે સરળતાથી આ પ્રક્રિયાને સમજી શકો. તો આ 3 પ્રક્રિયા, આ ઉદાહરણો એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણો છે. ત્યારબાદ નવો પ્રશ્ન, જેની અંદર સિમેન્ટ બનાવવામાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO કડી ચૂનો વપરાય છે. CaCO3 ચૂનાનો પથ્થર ઉષ્મીય વિઘટન એટલે કે CaO કડી ચૂનો, ક્વિક લાઇમ અને કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા આગળ પણ આવી ગઈ અને ફરીથી આની અંદર પણ તમે સરળતાથી લખી શકો છો. ત્યારબાદ વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઉર્જા જરૂર છે. તો મેં તમને પહેલા પણ કીધું, તો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કુલ 3 રીતે, એક તો ઉષ્મા આપવાથી, બીજું એક પ્રકાશ આપવાથી અને ત્રીજું એક વિદ્યુત આપવાથી. તો આ 3 જુદી જુદી રીતે આપણે અલગ અલગ સ્વરૂપે ઉર્જા જરૂરી છે અને આ ઉર્જા આપવાથી વિઘટન પ્રક્રિયા શક્ય બને છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને શોષીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. આ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો. અહીં બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે દરેકને એનું રાસાયણિક સૂત્ર ખબર જ છે, BaOH ટ્વાઇસ, અને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી પ્રાપ્ત થાય છે. અને આવી રીતે અહીંયા ઉષ્મા શોષક હોવાથી આ પ્રક્રિયા એની અંદર તાપમાનમાં ઘટાડો થાય છે. ફરી એકવાર, આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા એક પ્રકારની ઉષ્મા શોષક, અને ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર હંમેશા ધ્યાન રાખવાનું તાપમાનમાં ઘટાડો થાય. તાપમાનમાં ઘટાડો થાય કારણ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે એટલે કે ત્યાં ઠંડક ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રક્રિયાનું મિશ્રણ ગરમ થતું નથી અને પ્રક્રિયાનું મિશ્રણ ઠંડુ હોય છે. એટલા માટે આ પ્રક્રિયાની અંદર તાપમાનમાં ઘટાડો થાય. એટલું યાદ રાખીશું કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનમાં ઘટાડો, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનમાં વધારો થતો હોય છે. તો આવી રીતે ટોટલ આપણા પ્રશ્નો 17 પ્રશ્નો સુધી આપણે અહીંયા ગ્રેડ સુધી આપણે ભણ્યા છીએ. અગાઉના ગ્રેડમાં તમને આનાથી વધારે માહિતી સાથે તમને અગાઉના દિવસ 3 માટે તમને ભણાવવામાં આવશે અને જેની તૈયારી તમારે દરરોજની કરવાની રહેશે.